નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે રુધિરના કણો વિશે। રક્તકણ, આરબીસી, રેડ બ્લડ સેલ જે હિમોગ્લોબિન ધરાવે છે, આ હિમોગ્લોબિનના કારણે છે એ આપણા રુધિરનો રંગ છે આપણને લાલ જોવા મળે છે। રક્તકણનું મુખ્ય કાર્ય છે ઓક્સિજનનું વહન કરવાનું, શરીરના વિવિધ ભાગો સુધી છે એ ઓક્સિજન પહોંચાડવાનું કામ છે એ રક્તકણ કરે છે। શ્વેતકણ, ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે રક્ષણ આપે છે। કોઈ રોગકારક જીવાણુ આપણા શરીરની અંદર પ્રવેશતા હોય તો એની સામે રક્ષણ આપવાનું કામ કોણ કરે છે? તો કે શ્વેત કણો કરે છે। ત્યાર પછી છે ત્રાક કણો, રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર છે। રુધિર ગંઠાવાની પ્રક્રિયા એટલે કે શરીરના કોઈ પણ ભાગ ઉપર જ્યારે આપણને ઈજા થતી હોય ત્યાંથી જે લોહી નીકળે છે તો એ થોડા સમય પછી ત્યાં જામી જાય છે અને ભીંગડું વળી જાય છે। તો એ ભીંગડું વળવા માટે જવાબદાર કણ કયા છે? તો કે ત્રાક કણો। જો આ ત્રાક કણો જે છે એ રુધિરની અંદર ઘટી જાય તો આપણને જે શરીરના ભાગ ઉપર ઈજા થઈ છે ત્યાંથી બ્લડ વહેતું અટકતું નથી અને એ આપણા માટે જીવલેણ પણ બની શકે છે। એટલા માટે આપણા શરીરમાં બ્લડની અંદર ત્રાક કણો જરૂરી છે।